જીઆઈડીસીમાં બાળકી સાથે દુષ્કર્મના કેસમાં વડોદરાની એસએસજી હોસ્પિટલમાં હાલ બાળકી સારવાર હેઠળ છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી શક્તિસિંહ ગોહિલે ઘટનાને ખૂબ જ શરમજનક અને નિંદનીય ગણાવી। રાજ્ય સરકારના કોઈ મંત્રી દીકરીના પરિવારને મળવા નથી આવ્યા તેવો આક્ષેપ કર્યો। આ સમય પરિવાર સાથે ઊભા રહેવાનો છે, રાજકારણ કરવાનો નહીં। ભાજપના રાજમાં ગુનેગારો બેધડક બન્યા હોવાનો શક્તિસિંહે આરોપ લગાવ્યો છે। કોંગ્રેસી સરકારમાં સીધા ગુનેગારોને પક્ષમાં નહોતા લેવાતા। ભાજપ ગુનેગારોનો સાથ લે છે, તેથી કાયદો અને વ્યવસ્થા બગડી રહી છે। આ એટલા માટે બને છે કે ભારતીય જનતા પાર્ટી નિષ્ઠાવાન અને પ્રમાણિક સારા પોલીસ અધિકારીઓ છે એને સાઇડલાઇન કરે છે। પૈસા હપ્તા લઈને બદલીઓ થાય છે અને ગુંડાઓ છે। કોંગ્રેસની સરકાર આટલા વર્ષો રહી, ક્યારેય તમે જોયું નહીં હોય કે ગુંડાને સીધો ખેસ પહેરાવીને પાર્ટીનો મેમ્બર બનાવે। ગુંડાઓ પાસેથી ધન સંગ્રહ કરાવવાનો, ગુંડાઓને કહેવાનું કે આ ચૂંટણી આવે છે ને એટલે તમારે ભાજપને મદદ કરવાની છે અને પછી તમારી ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખો। પછી કતલખાનું હોય તોય ભલે, જુગારનો અડ્ડો હોય તોય ભલે, દારૂ, ચરસ કે ડ્રગ્સ વેચાતી હોય તોય ભલે।